નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યમાં 9 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। નાની બચતમાં વ્યાજદરો વધવાની કરોડો લોકોની આશા પર પાણી ફેરવતી કેન્દ્ર સરકાર। જામનગરમાં હોટેલ રજવાડું ધ વિલેજમાં 31st નાઇટની ભવ્ય ઉજવણી કરતા નગરજનો। ગઈકાલે 31સ્ટની મોડી રાત્રે ચેકિંગ કામગીરીની જાત તપાસ કરતા એસપી પ્રેમસુખ ડેલુ। બાટિયા નજીક ટ્રેક્ટર ટ્રોલી અને કાર વચ્ચે અકસ્માતમાં માતા પુત્રીનો લેવાતો ભોગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ખ્રિસ્તીઓના નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારે એક નવા જિલ્લા વાવ-થરાદ અને 9 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે। ત્યારે લાંબા સમયથી પડતર રહેલી માંગ આજે પૂર્ણ થઈ છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી છે। મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે। છેલ્લા ઘણા સમયથી આ તમામ શહેરોના લોકોની માંગ હતી, જે હવે પૂર્ણ થઈ છે, જેને લઈને હાલ અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે। હાલમાં રાજ્યમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા છે। પરંતુ રાજ્ય સરકારે 9 નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે મહાનગરપાલિકાની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે। કેન્દ્ર સરકારે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક માટે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાના દરો યથાવત રાખ્યા છે। આ સતત ચોથી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરાયો નથી। ગઈકાલે નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં પીપીએફ અને એનએસસી સહિત પોસ્ટ ઓફિસ તથા બેંકો મારફત જે નાની બચત યોજના ઓફર થાય છે તેના વ્યાજ યથાવત રહેશે તેવું જાહેર કર્યું હતું। સરકાર દર 3 મહિને આ પ્રકારે વ્યાજ દરની સમીક્ષા કરે છે। પીપીએફમાં 7.1% વ્યાજ મળે છે અને પોસ્ટ ઓફિસ સેવિંગમાં 4%નો વ્યાજ દર અમલી છે, જ્યારે કિસાન વિકાસ પત્રમાં વ્યાજ દર 7.5% છે, જે 115 માસનો લોકઇન પીરિયડ ધરાવે છે। નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર 7.7% વ્યાજદર લાગુ છે, જે તમામ માટે માર્ચ 31 સુધી યથાવત રહેશે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું 31સ્ટની ઉજવણી અને પોલીસ ચેકિંગ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000। સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000। સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000। સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ। ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર। આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા। ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા।
આઈસીયુ વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર ગુજરાતની માફક જામનગરમાં પણ ગઈકાલે 31 ડિસેમ્બરની રાત્રે 31st નાઇટની ઉજવણી કરવામાં આવી. જામનગર ખંભાળિયા રોડ પર આવેલી હોટેલ રજવાડું ધ વિલેજમાં ઓર્ગેનાઇઝર અને પત્રકાર પાર્થ નથવાણીની આગેવાનીમાં 31st નાઇટની ગઈકાલે મંગળવારે રાત્રે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ તકે 2 થી 2,500 લોકોએ 2024ને બાય બાય કહ્યું અને નવા વર્ષ 2025ને વેલકમ કર્યું. હજારો લોકોએ આધુનિક ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સાથે નૃત્યનો આનંદ માણ્યો અને હોટેલ રજવાડું ધ વિલેજના લાવિશ ફૂડને પણ એન્જોય કર્યું. પાર્થ નથવાણી આયોજિત ઇન્ફિનિટી નાઇટના આ આયોજનમાં
જીટીપીએલ જામનગર ન્યૂઝ મીડિયા પાર્ટનર તરીકે સહયોગી રહ્યું હતું. ખાસ કરીને ગઈકાલની 31મી નાઇટમાં ઓર્ગેનાઇઝર પાર્થ નથવાણી દ્વારા સલામતી માટે સંખ્યાબંધ બાઉન્સરો દ્વારા ટાઇટ સિક્યુરિટી ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત અહીં તમામ લોકોએ ડીજેના સથવારે એન્જોયની સાથે પાણીપુરીથી લઈ પંજાબી સુધીનું ગરમા ગરમ મેનુનો આનંદ માણ્યો હતો. લગભગ લોકોએ આ 31st નાઇટના આયોજન સાથે મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી. તેમજ અહીં ઉપસ્થિત રહેલ સેંકડો લોકોએ 31st નાઇટનો મન ભરીને આનંદ ઉઠાવ્યો હતો. આ તકે હોટેલ રજવાડું ધ વિલેજના ઓનર ભરતભાઈ મોદી, ઓર્ગેનાઇઝર પાર્થ નથવાણી, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને L&T કંપની પરિવારના અધિકારીઓ વગેરેએ કેક કટિંગ કરી નવા વર્ષ 2025ને વેલકમ કર્યું હતું. આ પ્રસંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ઓર્ગેનાઇઝર પાર્થ નથવાણી અને ભરતભાઈ મોદીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. कोई न बच के जाने पाए डीजे को समझा तो म्यूजिक गलती से भी रुक ना जाए दगा दगा जो फील करे वो जाके दो रेड बुल जिसको डांस नहीं करना वो जाके अपनी बेस्ट चलाए જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. હમણાં જ તમે 31st એન્જોય જોઈ. 31st જે વેલકમ કરવામાં આવ્યું છે ને ખાસ કરીને 2024ને બાય બાય કરવામાં આવ્યું અને 2025ને વેલકમ કરવામાં આવ્યું, એ પણ તમે એન્જોય જોઈ. અને ખાસ કરીને જે પ્રમાણે યુવાધન અહીંયા લડતું હતું અને જે પ્રમાણે એને ઉમંગ સાથે જે વેલકમ કર્યું છે, ખરેખર અફલાતું નહોતું અને ખરેખર આમ એન્જોય થાય એવી વાત હતી. પણ વાત એ છે કે આ બધી કાર્યક્રમની પાછળ જે અહીંના આ કાર્યક્રમના ઓર્ગેનાઇઝર છે અને ખાસ કરીને આ કાર્યક્રમ રજવાડું ધ વિલેજ ખાતે યોજવામાં આવ્યો હતો અને છેલ્લા લગભગ 1 થી 1.5 મહિના થયા જે પ્રમાણે મહેનત હતી એ મહેનત પણ રંગ લાવી છે અને એ પ્રમાણે અહીંયા એન્જોય જોવા મળી છે. અને ખાસ કરીને આ કાર્યક્રમના જે ઓર્ગેનાઇઝર હતા એવા પાર્થ નથવાણી દ્વારા આ 31st ઉજવણી કરવામાં આવી છે. અને ખાસ કરીને અત્યારે લગભગ 12:15 વાગ્યા જેવો પીરિયડ છે, પણ અહીંયા લગભગ 2 થી 2.5 જનતાની અહીંયા હાજરી છે અને લગભગ લોકો અહીંયા એન્જોય હજુ પણ કરે છે. અને આ રીતે હમણાં જ તમે જોયું કે જે પ્રમાણે વેલકમ કરવામાં આવ્યું છે. અને આ જ રીતે આની અંદર પડદા પાછળની વાત કરીએ તો રજવાડું ધ વિલેજના જે મુખ્ય ઓનર છે એવા ભરતભાઈ મોદી કે જે અહીંયા કન્ટિન્યુ એમની હાજરી હતી અને કાર્યક્રમને એટલો બધો એના માર્ગદર્શન હેઠળ સફળ બનાવવામાં આવ્યો છે. અને એ જે પ્રમાણે અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, ખાસ કરીને ફૂડની વાત કરીએ, ડીજેની વાત કરીએ, જે પ્રમાણે અમે લોકોની વાત કરીએ તો અમે અહીંના મીડિયા પાર્ટનર હતા. જીટીપીએલ જામનગર ન્યૂઝ મીડિયા પાર્ટનર સાથે જોડાયેલું હતું અને એ જ પ્રમાણે જે પ્રમાણે પાર્થભાઈએ નથવાણીએ જે પ્રમાણે અહીંયા પ્રોમિસ આપ્યું હતું મીડિયા સમક્ષ, એ જ કરતાં પણ એક સવાયું વર્કઆઉટ અહીંયા જોવા મળ્યું છે. તો આપણી સાથે પાર્થ નથવાણી સાહેબ જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે જે પ્રમાણે ભાઈ તમારી સાહેબ વાત હતી અને ખાસ કરીને તમે જોયું છે અત્યારે હમણાં તમે કાર્યક્રમને ફોલો કર્યો છે, શું મુખ્ય આ કાર્યક્રમમાં વિશેષતા શું હતી અને શું મજા આવી છે? આપણે જે લોકોથી અપેક્ષા રાખી હતી તે પ્રમાણે પબ્લિક આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી છે અને ખાસ કરીને L&T પરિવાર જેનો મેક્સિમમ સ્ટાફ એનો હતો અને એને બધાએ એન્જોય મસ્ત કર્યું છે અને બધાએ એન્જોય કરી અને બધાએ ફૂડ પણ મસ્ત માણ્યું છે અને જે લોકોને આપણે વચન આપ્યું હતું એ બધી આપણે એને પૂરી કર્યું છે અને તમામ પબ્લિકે ખૂબ એન્જોય કરી. 2024ને બાય બાય કરી, 2025નું વેલકમ કર્યું છે અને હજી પણ પબ્લિક એન્જોય કરી રહી છે, તે આપણે બધા જોઈ રહ્યા છીએ. ખાસ કરીને ભરતભાઈ, તમારો પણ આમ આ ઇવેન્ટની પાછળ સિંહ ફાળો હતો. ખાસ કરીને તમે જે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરી છે એ અફલાતું નથી. લોકોને આજે આમ આ રીતના કાર્યક્રમ જતા હોય પણ એને ક્યારેક ક્યારેક નિરાશા પણ હોય, પણ તમે તો આ લોકોને એન્જોય કરાવ્યું છે. જરૂર. રજવાડું પરિવારનો પહેલેથી જ આ મોટો છે. આજ 2012થી ચાલુ કરી, આટલા વર્ષથી જે કમિટમેન્ટ કર્યું છે, પાડ્યું છે અને અમને ખૂબ આનંદ છે. L&T પરિવાર, આપ જીટીપીએલ પરિવાર, પાર્થ નથવાણી, મીડિયા પરિવાર, પ્રેસ પરિવાર, પોલીસ પરિવાર ખૂબ અમને સહકાર આપ્યો છે. એના માટે ખૂબ ખૂબ બધાનો હું આભાર માનું છું. ખાસ કરીને જે પ્રમાણે તમારું જે ફૂડ હતું પાણીપુરથી લઈને પંજાબી સુધીનું અને ખાસ કરીને જે પ્રમાણે લાવિશ મેનુ હતું, ખરેખર લોકોએ બે ચાલી ગયા છે. હા, એ જરૂર હોવું જ જોઈએ. અમે સર્વિસ બિઝનેસ લઈને બેઠા છીએ. સર્વિસ ના દે તમે ધંધો કરવાનો હક પણ નથી. એટલે જે પ્રમાણે પાર્થભાઈ તમે જે પ્રમાણે વાત કરી, ડીજેની વાત કરી, ગેમની વાત કરી હતી, જે પ્રમાણે જે વાત હતી એ પ્રમાણે તમે આખી વાત ફોલો કરી, લોકોએ કહેવાય કે પેટ ભરીને આનંદ માણ્યો છે. ડીજે, ગેમ્સ, કોલ ફાયર,
ગિફ્ટ બધાય લોકોને ગિફ્ટ પણ બહુ આપેલી છે. બધાય લોકો તમામ લોકો એન્જોય કરીને આપણે જે બોલ્યા છે તેનાથી આપણે વધારે આપ્યું છે. ખાસ કરીને બેનો દીકરી જે આવી હતી એને પણ એના માટે તમે સિક્યુરિટીની જે વ્યવસ્થા કરી એ પણ એક દાદ માગી લેવી જેવી હતી. સિક્યોરિટી ટાઈટ રાખેલી હતી, બધાની વ્યવસ્થા અલગ હતી. લેડીઝ જેન્ટ્સ બધા અલગ વ્યવસ્થા કરેલી હતી. સિક્યોરિટી ટાઈટ રાખેલી હતી. ક્યાંય પણ એવો બનાવ બન્યો નથી આખી ઇવેન્ટમાં કે કોઈને પણ પ્રશ્ન એવો ઊભો થાય કે અમને મજા નથી આવતી. એટલે આ રીતે તમે જોયું કે આ નાની ઉંમર છે અને ખાસ કરીને આ સિનિયર પત્રકાર છે અને જામનગર મોર્નિંગના તંત્રી છે અને આ રીતની ઇવેન્ટ કરવામાં એનો એક હરખ હોય છે. અને આ રીતે ભૂતકાળમાં વાત કરીએ તો ઘણી એને ઇવેન્ટ આ રીતની કરી છે, પણ આજે જે 31st જે ઉજવણી કરવા આવી છે એમાં જામનગરની વાત આવે, નંબર દેવાની વાત આવે તો નંબર 1ના સ્થાન ઉપર જો વાત કરીએ સફળતા મેળવી હોય તો એ પાર્થ નથવાણીના નેતૃત્વ પર જે આજની જે નાઇટ છે એ ખરેખર એને અભિનંદન પાત્ર છે. ગઈકાલે 31 ડિસેમ્બરની રાત્રિએ જામનગર પોલીસ દ્વારા વિવિધ સ્થળે ચેકપોસ્ટ ગોઠવવામાં આવી હતી અને વાહન ચેકિંગ સહિતની કાર્યવાહીઓ કરવામાં આવી હતી. શહેર જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ પર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ યોગ્ય રીતે કામગીરી કરી રહ્યો છે કે કેમ તે ચકાસવા માટે એસપી પ્રેમસુખ ડેલુ ખુદ રાઉન્ડમાં નીકળ્યા હતા. આ સમયે ખંભાળિયા બાયપાસ રોડ પાસે એસપીએ ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા 31ની ઉજવણી અને તે દરમિયાનની ચેકિંગ કાર્યવાહી અંગે એસપી સાથે ઔપચારિક વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીતમાં એસપી તરફથી નગરજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ સમયે બાયપાસ રોડ ઉપરથી પસાર થતા જામનગરના મેયર વિનોદ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા અને શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ પણ પોતાની ગાડી ઊભી રાખી પોલીસ અધિકારીઓ તથા મીડિયાના મિત્રો સાથે નવા વર્ષની શુભકામનાની આપ-લે કરી હતી. આ ચેકિંગ કામગીરી અંગે એસપીએ રાત્રિના સમયે આ સ્થળ પર આપેલી વિગતો પ્રસ્તુત છે. સૌથી પહેલાં તો હું આપણા માધ્યમથી આખા જામનગરના હું નવા વર્ષની શુભેચ્છા પાઠવા માંગુ છું. અને આજનો જે નવા વર્ષ માટે પોલીસ અલગ અલગ 21 જગ્યા આપણા ચેકપોસ્ટ ઊભી કરી છે અને દરેક પોસ્ટ ઉપર પીઆઈ અને પીએસઆઈ લેવલના અધિકારી અમે ઊભા રાખ્યા છે અને બધી જગ્યા વ્હીકલ ચેકિંગ થઈ રહી છે અને આખી જે જામનગરની જનતા છે આપણે શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે એટલા માટે દરેક જગ્યા પેટ્રોલિંગ પણ ચાલુ છે અને મેં પણ ઘણી બધી જગ્યા પોઈન્ટ ચેક કર્યા છે. બધી જગ્યા પોલીસ સરસ રીતે કામગીરી કરી રહી છે અને અત્યારે આપણે જામનગરની પબ્લિક પણ બહુ શાંતિથી બહુ સરસ રીતે નવા વર્ષની ઉજવણી કરી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકા અકસ્માત અને સોનલ બીજ ધર્મોત્સવ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ અને એ પણ માત્ર આપના માટે પ્રયાગ વન બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ. એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી આરસીસી કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સિલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ વન સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ વન બંગલોઝ, પાર્શ્વનાથ 2 ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ નિયર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ વન ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમે પૂરું કરીશું. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે.
અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચુકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારા સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે વર્ષ 2025ના પહેલા જ દિવસે વહેલી સવારે ખંભાળિયા દ્વારકા ધોરીમાર્ગ પર એક ઇનોવા મોટરકાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં માતા પુત્રીના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 મુસાફરોને પણ ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે. આ કરુણ બનાવની જાણવા મળતી વિગત અનુસાર રાજસ્થાનથી દ્વારકા દર્શનાર્થે આવી રહેલા એક પરિવારની ઇનોવા મોટરકારમાં પરિવારના સદસ્યો જ્યારે ખંભાળિયાથી દ્વારકા તરફ જતા હાઈવે માર્ગ પર ભાટિયા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર રહેલા ટ્રોલી સાથેના એક ટ્રેક્ટર સાથે ઇનોવા મોટરકાર ધડાકાભેર ટકરાઈ હતી. આ જીવલેણ ટક્કરમાં મોટરકારમાં જઈ રહેલા 54 વર્ષીય રાધારાણીબેન તેમજ તેમની 28 વર્ષની પુત્રી દિવ્યાબેનના ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 મુસાફરોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જામનગરમાં દર વર્ષે સમસ્ત ચારણ સમાજ દ્વારા અને આઈ શ્રી સોનલ બીજ ઉત્સવ સમિતિના નેજા હેઠળ પોષ મહિનાની સુદ બીજના દિવસે આઈ શ્રી સોનલ માનો જન્મોત્સવ સોનલ બીજ તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ સમારોહના આયોજનમાં આઈ શ્રી સોનલમાં શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરિટેબલ ટ્રસ્ટનો સહયોગ પ્રાપ્ત થાય છે. દર વર્ષની માફક આજે 1 જાન્યુઆરીએ સવારે 7:30 વાગ્યે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49માં આવેલા આઈ શ્રી સોનલ ધામ ખાતે ધ્વજા આરોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ ખોડિયાર કોલોની નજીક નીલકમલ સોસાયટી ખાતેથી જુંગીવારા વાછરાભાના મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સોનલ વંદનાનો કાર્યક્રમ અને ધર્મસભા ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે સમૂહ પ્રસાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને બપોર બાદ રાસ ગરબા અને સંધ્યા આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્સવ સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઈ ગઢવી,
ઉપપ્રમુખ મોહનભાઈ ગઢવી, ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઈ ગઢવી અને ઉપપ્રમુખ રાણાભાઈ ગઢવી તેમજ પ્રસાદના દાતા ગગુભાઈ ગઢવી તથા વિદ્યાર્થી સન્માનના દાતા ભાવેશભાઈ ગઢવી વગેરે અગ્રણીઓ અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ પ્રસાદનો ધર્મ લાભ પ્રાપ્ત કર્યો હતો. આ સમગ્ર પ્રસંગ અંગે દેવીદાનભાઈ ગઢવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે સોનલ બીજ એટલે ચાણ સમાજનું 9 વર્ષ, માતાજીની બીજ ચાણ સમાજ જામનગર ભવ્યથી આજે ઉજવવામાં આવ્યું. સવારે ખોડેલ કોલોની લસરાવીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી. બપોરના ધર્મસભા થઈ, ધર્મસભા વિદ્યાર્થીઓનું સન્માન થયા, શ્રેષ્ઠ દાતાઓનું સન્માન થયા અને જામનગરના સૌ શ્રેષ્ઠો આવ્યા અને ચાણ સમાજ સૌ સાથે મળી અને આજ ભવ્યથી ભવ્ય બીજ ઉજવી રહ્યા છે. સમૂહ પ્રસાદ લેશું, બપોર પછી રાસ ગરબા કરશું અને રાતે વિદ્યાર્થીઓ જે એક વક્તવ્ય રજૂ કરશે બધો કરવાનો છે. માતાજી અમારા ચાણ સમાજમાં કુરિવાજો દૂર કર્યા, વ્યસન દૂર કર્યા અને શિક્ષણના માર્ગે અપનાવ્યા. એટલે આજે ચાણ સમાજમાં ખૂબ ઉન્નતિ થઈ રહી છે. એ ઉન્નતિના સૌ દર્શન કરી માતાજીના આજે અમે ગુણગાન ગાઈ રહ્યા છીએ. જામનગરમાં સિંધી સમાજમાં પ્રથમ વખત રાજલક્ષ્મી બેકરીના માલિક નરેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુભાઈ ખેતવાણી પરિવાર દ્વારા જામનગરમાં ચેમ્બર હોલના સામેના ભાગમાં સ્ટાર લાઇટ પાર્ટી પ્લોટમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ખેતવાણી પરિવારના પિતૃના મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. વક્તા તરીકે પોરબંદરના જાણીતા શાસ્ત્રી શ્રી શ્યામભાઈ ઠાકર ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ ભાગવત સપ્તાહનો ગઈકાલે 31 ડિસેમ્બરથી શુભારંભ કરાવવામાં આવ્યો છે. આ ભાગવત સપ્તાહમાં કથા વિરામ તારીખ 6 જાન્યુઆરી 2025 સોમવારે બપોરે 12 કલાકે કરવામાં આવશે. નરેન્દ્રભાઈ ખેતવાણીના માર્ગદર્શન પ્રમાણે ગઈકાલે મંગળવારે બપોરે 2:30 વાગ્યા આસપાસ બેન્ડ વાજા સાથે ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્ટારલાઇટ પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહની પોથીની પધરામણી કરવામાં આવી હતી. આ ભાગવત કથાને સફળ બનાવવા માટે ખેતવાણી પરિવારના જીતુભાઈ ખેતવાણી, સુનિલભાઈ, મનોજભાઈ અને અરુણભાઈ ખેતવાણી સહિતના પરિવારજનો જહેમત ઉઠાવી રહ્યા છે. આ સમગ્ર આયોજનમાં નરેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુભાઈના ખાસ મિત્ર રમેશભાઈ ગઢવી તથા એકાઉન્ટન્ટ અમિતભાઈ અનડકટ વગેરેનો ઉમદા સહયોગ સાંપડ્યો છે. કથાના બીજા દિવસે શાસ્ત્રી શ્યામભાઈ ઠાકર દ્વારા ખેતવાણી પરિવારના સભ્યોને ઉપેણો પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ ધારાસભ્ય રીવાબા જાડેજાને પણ વ્યાસપીઠ શાસ્ત્રીજીએ ઉપેણો પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ભાગવત પોથીને અને શાસ્ત્રીજીને ફુલહાર કરી દંડવટ પ્રણામ કર્યા હતા. આ ભાગવત સપ્તાહનો સમય રોજ સવારે 9:30 કલાકથી બપોરના 12 વાગ્યા સુધીનો અને સાંજના 3:30 કલાકથી 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ ભાગવત સપ્તાહમાં નંદ મહોત્સવની ઉજવણી તારીખ 3 જાન્યુઆરી 2025ને શુક્રવારે સાંજે કરવામાં આવશે. આ ભાગવત સપ્તાહમાં રોજ બપોરે 1 કલાકે દરેક માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથાનું સંચાલન જાણીતા એન્કર વિધિ લુક્કા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ભાગવત કથાનું રસપાન કરવા રાજલક્ષ્મી બેકરીના ઓનર અને ભાગવત સપ્તાહના યજમાન પપ્પુભાઈ ખેતવાણી દ્વારા જામનગરના નગરજનોને ભાવભર્યું નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહના મુખ્ય અંશો સાંભળીએ વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રી શ્યામભાઈ ઠાકરના મુખેથી તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહના સ્થળે આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા નરેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુભાઈ અને રમેશભાઈ ગઢવીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. પરમ સત્યનું ધ્યાન કરવાની ચર્ચા કરી છે. નૈમિષારણ્યની અંદર આ કથાનો પણ પ્રારંભ થાય છે અને ત્યાં 6 પ્રશ્ન પૂછાણા છે. પહેલો પ્રશ્ન છે કલ્યાણ શેનાથી થાય. બીજો પ્રશ્ન પૂછાણો છે સાર શું છે. શાસ્ત્રો તો કેટલા બધા છે, પરંતુ મહારાજ આ બધા શાસ્ત્રો કોણ વાંચે? એક શાસ્ત્રને જુઓ તો કેટલા છે અને એ બધાને વાંચીએ અને યાદ રાખીએ ને એ બધું કરીએ તો ક્યારે પહોંચાય? મહારાજ એના કરતાં તમારી પાસે એનું જે એસેન્સ હોય આપી દો ને. ત્રીજી વસ્તુ પૂછી છે મહારાજ, એ કહો કે કૃષ્ણ ભગવાનનો અવતાર શું કામ થયો હતો? કૃષ્ણ પરમાત્માએ પ્રગટ થઈને લીલાઓ કઈ કરી હતી અને અમે તો સાંભળ્યું છે ભગવાનના કૃષ્ણ સિવાયના બીજા અનેક અવતારો થયા છે. એ બધા અવતારોની કથા કહો. અને એમ પણ પૂછ્યું કે જ્યારે અવતાર હાજર ન હોય તો આપણે ધર્મનો નિર્ણય કેવી રીતે કરીએ? જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ખાસ કરીને વાત કરીએ તો સ્ટાર પાર્ટી પ્લોટ ખાતે આવ્યા છે, ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ
હોલ છે એની સામે આ જગ્યા આવેલી છે, એટલે કે પાર્ટી પ્લોટ આવેલો છે. અને ખાસ કરીને રાજલક્ષ્મી બેકરી જે મોટું નામ છે જામનગર લેવલે, અને એના જે ઓનર છે એવા નરેન્દ્રભાઈ એટલે કે ઉર્ફે પપ્પુભાઈના નામથી જામનગર લેવલે પ્રખ્યાત છે. અને એના યજમાન પદે એક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે પ્રમાણે વ્યવસ્થા કરી છે એ ખરેખર અફલાતૂન છે. અને દરેક જામનગરના નાગરિકોને આ ધર્મ લાભ લેવા પણ એક એના તરફથી આગ્રહભરી વિનંતી પણ છે. અને ખાસ કરીને ખેતવાણી પરિવાર આ આયોજન કર્યું છે. અને જે પ્રમાણે અહીં આયોજન થઈ, ખાસ કરીને સિંધી સમાજની વાત કરીએ તો સિંધી સમાજમાં લગભગ હું માનું ત્યાં સુધી હું લગભગ 30 વર્ષથી પત્રકારિત કરું છું, પણ ક્યારેય મેં સિંધી સમાજે ભાગવત સપ્તાહ બેસાડી હોય એવું મેં ક્યારેય જોયું નથી, પણ સાંભળ્યું પણ નથી. એટલે જે પ્રમાણે નરેન્દ્રભાઈ એટલે કે પપ્પુભાઈ જે પ્રમાણે ભાગવત સપ્તાહ કરવાનું જે બિરુદ પ્રાપ્ત કર્યું છે, ખરેખર સિંધી સમાજ માટે એક નવી વિઝન સાથે વર્કઆઉટ થયું છે. અને આવતા દિવસોમાં લગભગ સિંધી સમાજ પણ દર વર્ષે આ રીતનું આયોજન કરશે. તો આપણી સાથે નરેન્દ્રભાઈ એટલે કે પપ્પુભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમે આયોજન કર્યું છે, લગભગ મેં સિંધી સમાજમાં ક્યારે સાંભળ્યું નથી કે સિંધી સમાજના કોઈ પરિવારે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું અને તમે એવો પ્રથમ આ બિરુદ પ્રાપ્ત કર્યું છે. સિંધી સમાજમાં ભાગવત કથાનું આયોજન નથી થયું, એટલે જ આવી ઈચ્છા થઈ કે સમાજની અંદર પેલું એક કંઈક એવું સારું મોટું કાર્ય કરીએ કે જેથી કરીને બધાને લાભ મળે અને બધી હાજરી સિંધી સમાજ વધારેમાં વધારે આપે એવી મારી ભાવના છે. અને હજી એ બધાને સિંધી ભાઈઓને કહું છું, બધાને જનતાને, આમ જનતાને, કે બધે આવે, રોજ પ્રસાદીનો લાભ દઈએ. ભાગવત સપ્તાહ જે છે એ ખરેખર પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવતું હોય. તમે આ પરિવારે પહેલી વખત આ વાત બની છે કે તમે પિતૃઓના પાછળ તમારા જે ભૂતકાળની અંદર જે પ્રમાણે તમારા પરિવારના જે મોભીઓ છે એ અવસાન પામ્યા છે, એની પાછળ આ ભાગવત કથાનું આયોજન થયું છે. એ છે ને ઈચ્છા થઈ કુદરતની, ઉપરથી હુકમ થયો કુદરતનો, પણ કરી શકવાની એવી મારામાં હિંમત નથી. અમારા ફ્રેન્ડ સર્કલનો સપોર્ટ હતો, એની લાગણી એ વધારે હતી, ભાવના હતી કે હું આ કથા કરું. પણ 50% સપોર્ટ મેં એ લોકો પાસે માગ્યો, તમે કરી શકતા હો તો મારે આયોજન કરવું છે. એની આ લોકોએ મને હિંમત આપી, ગઢવીભાઈ, રમેશભાઈ, વિજયભાઈ. ખાસ કરીને રમેશભાઈ આપણી સાથે જોડાયેલ છે, એમના ખાસ નજીકના મિત્ર છે. અને એના પ્રેરણાથી જ આ પપ્પુભાઈએ આ ભાગવત કથાનું આયોજન કર્યું છે. આપણે એમને પૂછશું કે સાહેબ, આ જે કાંઈ વ્યવસ્થા છે, તમે આ બધું આમ તો વ્યવસ્થા કરવાનું અને આ બધું પ્રોત્સાહન આપવાનું જે છે બિરુદ છે, કે કહેવાય કે આંગળી ચિંધવાનું પણ પૂન છે, તમે એ પૂન તમે લઈ ગયા છો. બધું કુદરત કરાવે છે, આપણે તો શું કરાવે, કરાવનાર આ છે મોટો. કઈ રીતે તમે એને માર્ગદર્શન આપ્યું કે તમારા વિશ્વાસમાં આવીને આ આવડું મોટું ભાગવત કથાનું આયોજન કર્યું? કેમ કે 2 વર્ષ પહેલાં મેં પોતે સપ્તાહ કરેલી હતી, એટલે મને એમ થયું કે ભાઈ મને આ સારું થોડુંક લાગ્યું ને બધી રીતે બરાબર લાગ્યું. એટલે મને એવું લાગ્યું કે ખેતવાણી કે સિંધી પરિવારમાં ગમે કે કરી શકે તો પપ્પુભાઈ એક આગળ આવીને કરી શકે એવું મને અંદરથી હતું. અને એ મારું જે મેં કીધું એ પ્રમાણે કામ કરી દેખ્યું. એના બદલ એનો ખૂબ ખૂબ આભાર છે. પરિવારના જે લોકો યજમાન પદ હોય છે અને જે ખાસ કરીને રસપાન કરનાર લોકો હોય, જે લોકો આ બાબતના સાથ સહકાર દે, સંકલ્પ પૂરો થાય છે. પૂરેપૂરો સંકલ્પ થાય છે. ખાસ કરીને કઈ ટાઈપની તમને શાંતિ મળે છે ભાગવત કથા કર્યા પછી? ઘણી બધી. એનો કોઈ વ્યાખ્યા જ નથી. એ તો બહુ મોટી વાત છે. અને આ વર્ષ આપણે કરી, આવતા વર્ષે ખેતવાણી પરિવારમાં કેટલો પરિવાર આવે છે એ એના મોઢે જ એને ખ્યાલ આવશે કે ભાઈ શું હતું ને શું આપણા ઘર થયું. થઈ જાય છે પપ્પુભાઈ ખેતવાણીને. આજે બીજો દિવસ છે, ધારો કે પહેલા દિવસે તમે ગઈકાલે 3:30 વાગે એક પોથી યાત્રાનું આયોજન કર્યું હતું, બીજો દિવસ છે, તો શું લાગે છે ફેરફાર, ચેન્જીસ શું લાગે છે આ ખાસ કરીને આ જગ્યા ઉપર? ઘણું બધું લાગશે, ઘણું બધું. જેમ ટાઈમ દિવસ જશે એમ બહુ વધતું જશે, બહુ સારું થતું જશે. ખાસ કરીને ત્રીજી જે છે એ પણ એક વધુ પડતા અનુભવી એવા ભાગવતાચાર્ય શ્યામભાઈ ઠાકરને લઈ આવ્યા છો. હા, શ્યામભાઈ ઠાકરને લઈ આવ્યા છે. ખાસ કરીને તમારા પરિવારની વાત કરીએ, તમારા પરિવારનું જે ગૌરવ છે, તમારા કાકા થાય છે પપ્પુભાઈ, તો તમે પણ એક આ ખેતવાણી પરિવારમાંથી આવો છો. તમને શું લાગે છે ભાગવત કથા પછી તમે તમારા દીકરાને કેનાડાથી પણ આ બાબતે બોલાવ્યો છે? બસ મને ઈચ્છા થઈ કે ભાઈ સમજો આ બહુ સારું છે કે અમે ભાઈબંધની કથા એભરી સમજો. પણ મને એમ થયું કે આમાં લાભ લેવા જરૂરી છે સમજો. મારો છોકરો તો કેનેડા ભણે છે સમજો, સ્પેશિયલ બોલાવ્યો કે ભાઈ આ લાભ મળે સમજો. અને આ જે અમે કાકા જ કરી શકશે, અમે તો કંઈ કરી નહીં શકીએ આગળ જતા, કેમ કે પોસિબલ નથી. આ બધું અઘરું છે બધું આ. એટલે બહુ મારા કાકાને ધન્યવાદ દઉં છું કે ભાઈ ખેતર કુટુંબને બધાને બસ સારું સુખ શાંતિ વધે ને બસ. ખાસ કરીને સાહેબ તમને કહું, જે લોકો નગરજનો જે અમારું ટીવી જોવે છે એ લોકોને તમે આમંત્રણ આપો છો? હા, જાહેર આમંત્રણ છે.
આ રીતે તમે જોયું કે આ પપ્પુભાઈ હતા અને ખાસ કરીને ભાગવત કથાનું એટલું બધું મહત્ત્વ છે અને ખાસ કરીને આપણા પુરાણ જે પુસ્તકો છે એની અંદર પણ આ બાબતનું ઘણું મહત્ત્વ છે અને ભાગવત કથા કર્યા પછી એક જાતનું એક પરિવારનું એક કહેવાય કે 7 પેઢી તરી જાય છે એટલે આ પહેલી પેઢીથી જ આ બધી વસ્તુ પ્રથમ પેઢીથી જ આ બાબતનો ફેરફાર થવાની કોઈ પણ યજમાન પરિવારમાં શરૂઆત થતી હોય અને ખાસ કરીને તમને એ કહી દઉં મારો અનુભવ છે અમે લોકો 2003ની અંદર ભાગવત કથાનું આયોજન કર્યું હતું અને ખાસ કરીને જે લોકો ભાગવત કથા કરે છે તો એની અંદર જે કંઈ નવા જે પરિવારની અંદર કોઈ પણ નવો મેમ્બર થાય છે, સભ્ય બને છે, એટલે કે કોઈના ભાગવત કથા કર્યા પછી કોઈ દીકરાની ઘરે કોઈ બાળકનો જન્મ થાય છે તો એ પણ એક સંસ્કારી હોય છે અને એક પુણ્યશાળી વાત લઈને આવતા હોય અને ખાસ કરીને જમાઈ આવે દીકરીના લગ્ન થાય તો જમાઈ પણ એક આપણને સારા મળતા હોય છે એટલે કે 7 પેઢી તરી જવાની વાત છે અને ખાસ કરીને પુત્રવધુ આવવાની વાત આવે તો પુત્રવધુ પણ સંસ્કારી આપણને મળતા હોય એટલે કે એક સમાજ સાથે રોયલ આપણે જિંદગી જીવી શકીએ અને સારી જિંદગી જીવી શકીએ આ ટાઈપની એક આપણને વ્યવસ્થા મળતી હોય ખાસ કરીને અહીંયા ભાગવત કથા હોય એટલે કૃષ્ણ ભગવાનની ખાસ હાજરી હોય છે ભાગવત કથાની અંદર એટલે કોઈ પણ ધાર્મિક કામ તમે કરો છો તો એની અંદર પાછળ એ કાંઈક હેતુ તો હોય જ છે અને ભાગવત કથા એટલે એક સૌથી શ્રેષ્ઠ અને આ ભાગવત કથા કર્યા પછી એટલો અમારો એક અનુભવ છે કે જે પ્રમાણે ગ્રહની વાત આવે ધારો કે આજે કોઈ કંઈ શનિદેવ નડે છે ઓલા નડે છે તો આ ભાગવત કથા કર્યા પછી કોઈ પણ જાતની વાત બને તો એક પણ ગ્રહ નડતો નથી અને જીવન જે છે એ ખરેખર સુખમય નીવડે છે નક્કી છે. જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં 2 જૂથો વચ્ચે સામસામી મારામારી અને ફરિયાદો થઈ હોવાનું જાહેર થયું છે. અંધાશ્રમ વિસ્તારમાં હનુમાન ચોક શેરી નંબર 2માં ગઈકાલે મંગળવારે રાત્રે 31ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી બાદ કોઈ કારણસર એક ક્ષત્રિય પરિવાર અને એક મહેશ્વરી મેઘવાર પરિવાર વચ્ચે કોઈ બાબતે ડખો થયો હતો. આ બબાલ દરમિયાન 16 બોટલોના છૂટા ઘા થયા હોવાનું પણ કહેવાય છે. જોકે મોડેથી રાત્રે આ મામલો થાળે પડી ગયો હતો. ત્યારબાદ એવું જાહેર થયું છે કે આ વિસ્તારમાં રહેતા રણજીતસિંહ જાડેજા નામના એક સ્થાનિક રહેવાસીના મકાનમાં કોઈ શખ્સોએ આગ ચાંપી દીધી હતી જેમાં ઘરવખરીનો સામાન સળગી જવા પામ્યો હતો. જે પરિવારના ઘરમાં આગનો બનાવ બન્યો હતો એ પરિવારના મહિલા હકુબા રણજીતસિંહ જાડેજાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારા ઘર ઉપર રાતના પાણા અને બોટલો ફેંકતા હતા, બધું પતરા તોડી નાખ્યું. અમે સવારે ગયા એના ઘરે કેવા તો ઈ કે અમારે આવી રીતના મારફાડ ને કરવા માંડ્યા. પછી ઈ લોકો સવારે 3-4 વાર અમે પોલીસ બોલાવ્યા, 3-4 વાર ગાડી આવી પણ ઈ લોકોએ અમને કઈ જવાબ જ ન દીધો. પોલીસ આમ વહી જાય પાછા આવીને મારફાડ કરવા માંડતા હતા. પાછું થોડીક વાર થાય ને તો ઘર હરગાવી ગયા આવીને. અમે પાછા અહીં પોલીસ સ્ટેશન આવ્યા ને તો આખી રાત અમને હેરાન કર્યા, આખી રાત હુવા ન દીધા. અમે ભાઈ સાહેબ બપ્પા કર્યા પણ એ કઈ અમને જવાબ દીધો જ નહીં. પછી અત્યારે એ લોકો એવી રીતના ફરિયાદ લખાવે છે કે આનો છોકરો આવી રીતના કરે છે પણ અમારું ઘર આખી રાત હરગા આવી રીતના હેરાન અમને કર્યા તો પછી અમારા છોકરાને ક્યારેક તો દુઃખ લાગે ને કે ભાઈ આવી રીતના તમે કેમ કરો છો એમ. પછી મારા છોકરાએ એને એવી રીતના સવારે કઈક કર્યું. ઈ લોકો તો ઘણા બધા હતા પણ અમે 3 જણાને ઓળખતા હતા એનું નામ લખાયું છે. સામે તો અમે ઈ લોકોએ અમારી ઉપર ખોટી ફરિયાદ કરી દીધી છે. હા એને બધાને ઓળખી છે. હા અગાઉ માથાકૂટ થઈ હતી, અમારે પૂરી થઈ ગઈ હતી, અમે સમાધાન થઈ ગયા હતા. કાંઈ પછી અમારે હતું નહીં. છોકરા 10-10 વર્ષના હતા. ઈ લોકોએ જ કર્યો હતો. આશીષ, દીપલો, પછી એનો ભાઈ મહેશ ને એના પપ્પા રાજુભાઈ. હા અમારી બાજુમાં જ રહી છે. ઝઘડો હતો જ નહીં રાતે. અમારા જેઠને દાખલ કર્યા અહીંયા 6ઠા માળે બિલ્ડિંગમાં દાખલ છે. પછી સવારમાં એને રાતે ટિફિન દઈને આવ્યું. ના એના ભેગો નથી ફરતો. ઈ લોકોને દારૂના ધંધા છે, અમારે એવા ધંધા નથી. હા દારૂ પીધો તો બધાએ. અંધરા આશ્રમ ફાટક શેરી નંબર 2 હનુમાન ચોક. જામનગરમાં આવેલી શ્રી કૃષ્ણ પ્રણામી આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના આચાર્ય પૂજ્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના 61મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ વિશેષ દિવસ નિમિત્તે સવારથી બપોર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સવારે 9 વાગ્યાથી રક્તદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં 61થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું અને આ એકત્ર થયેલું લોહી જીજી હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન જરૂરિયાતમંદ લોકો માટે વિનામૂલ્યે ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જામનગરના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ચિરાગ બાબરિયા અને તેમની ટીમે સેવાઓ આપી હતી. આ ફિઝિયોથેરાપી કેમ્પમાં અશક્ત અને વયોવૃદ્ધ નગરજનોને અગ્રિમતા આપવામાં આવી હતી. પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજના જન્મદિન નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત
મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા અને શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર હિન્દુ સ્મશાન ગૃહમાં સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સ્મશાનમાં મૃતદેહોને લાકડાથી અગ્નિદાહ આપવા માટેની આધુનિક ભઠ્ઠી તેમજ અંતિમ યાત્રા માટે નવી બસ સેવાનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. લાકડાથી અગ્નિદાહ માટેની ₹6 લાખની કિંમતની આ આધુનિક ભઠ્ઠી શહેરના જાણીતા ઉદ્યોગપતિ સરદાર ઇન્દરપાલ સિંઘ કરતાલ સિંઘ પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવી છે. આ ભઠ્ઠીનું લોકાર્પણ ગુરુદ્વારાના ગ્રંથિ ભાઈ સાહેબ પ્રકાશસિંહજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મસાલા ઉત્પાદક કંપની મધુસૂદન મસાલા લિમિટેડ દ્વારા CSR ફંડમાંથી ₹6 લાખના ખર્ચે નવી બસનું લોકાર્પણ દાતા પરિવારના મોભી દયાળજીભાઈ વનરાવનભાઈ કોટેચાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ વગેરે મહાનુભાવો દ્વારા પ્રાસંગિક સંબોધનો કરવામાં આવ્યા હતા. આ તકે મોક્ષ મંદિરના ખજાનચી અને પત્રકાર ગિરીશભાઈ ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં આ સ્મશાનમાં વધુ એક ગેસ ભઠ્ઠી કાર્યરત કરવામાં આવશે. મોક્ષ મંદિર ટ્રસ્ટ દ્વારા અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એમ સંસ્થાના પ્રમુખ કનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે સંસ્થાના મંત્રી ધીરુભાઈ પાટલિયા, મધુસૂદન મસાલા કંપનીના ચેરમેન રિષિતભાઈ કોટેચા, વિજયભાઈ કોટેચા, અશોકભાઈ સોનેચા, હિરેનભાઈ કોટેચા, પાર્થભાઈ સુખપરિયા ઉપરાંત સંસ્થાના ટ્રસ્ટીઓ મહેન્દ્રભાઈ ખાંટ, ખુમાનસિંહ સરવૈયા અને પરેશભાઈ વાઘાણી તેમજ કોર્પોરેટરો વગેરે સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. મોટી ખાવડીમાં રહેતા 22 વર્ષના પવન કુમાર નામના બિહારના યુવાને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. ખંભાળિયાના 30 વર્ષના કાજલબેન કાંજીભાઈ રાઠોડને સિઝેરિયન ઓપરેશન પછી ટાંકામાં રસી થઈ જતા સારવારમાં મૃત્યુ થયું છે. દ્વારકાના ચરકલા ગામના 30 વર્ષના હકુભા બને સંગ પરમારનું અકસ્માતમાં મોત થયું છે. કલ્યાણપુરના મામલતદારે રણમલ જીવા કણજારિયા સહિત 4 શખ્સો વિરુદ્ધ સરકારી જમીનમાં દબાણ મામલે ફરિયાદ નોંધાવી છે. જામનગર સહિત રાજ્યભરમાં ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કિલોએ ₹1.5નો વધારો કરતા નવો ભાવ ₹79.26 થયો છે. જામનગરમાં ધરારનગર 2 અને સરુ સેક્શન રોડ પર માર્ગ પરના દબાણો દૂર કરવા અંગે રજૂઆત થઈ છે. 14મી જાન્યુઆરીએ મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા યોજાનારા સમૂહ લગ્નોત્સવમાં 31 કન્યાઓ પ્રભુતામાં પગલાં પાડશે. જામનગરના અંધજન વિવિધ લક્ષી તાલીમ કેન્દ્રના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર પ્રકાશ મંકોડીનું અમૃત મહોત્સવ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું છે. જામનગરના રફીક ઈસા ચેર સામે વીજ કંપનીએ ₹1.43 લાખનો વીજ પુરવણી બિલ વસૂલાતનો દાવો કર્યો હતો. આ દાવો નામંજૂર થયો છે. જામનગરમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા વગેરે પૂર્વ PM મનમોહન સિંઘને શ્રદ્ધાંજલિ પાઠવી છે. શરદભાઈ કાકુભાઈ સોમૈયા તે દક્ષાબેનના પતિ તથા સ્વર્ગવાસી મલય અને અંકિતભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 3 થી 3:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. 86 વર્ષના ગંગાશંકર મગનલાલ પુંજાણી તે સ્વર્ગવાસી કુસુમબેનના પતિ તથા તુષાર, સુમિત, નંદિની, રશ્મિતા અને ડિમ્પલના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 5 થી 5:30 રાજ્ય પુરોહિત બ્રહ્મપુરીમાં રાખવામાં આવ્યું છે. પ્રવીણભાઈ અને પ્રતિભાબેન ભટ્ટના 42 વર્ષના પુત્રી સોનલબેન તે બીજલબેનના બહેનનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે.
જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યમાં 9 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. નાની બચતમાં વ્યાજદરો વધવાની કરોડો લોકોની આશા પર પાણી ફેરવતી કેન્દ્ર સરકાર. જામનગરમાં હોટેલ રજવાડું ધ વિલેજમાં 31st નાઇટની ભવ્ય ઉજવણી કરતા નગરજનો. ગઈકાલે 31સ્ટની મોડી રાત્રે ચેકિંગ કામગીરીની જાત તપાસ કરતા એસપી પ્રેમસુખ ડેલુ. ભાટિયા નજીક ટ્રેક્ટર ટ્રોલી અને કાર વચ્ચે અકસ્માતમાં માતા પુત્રીનો લેવાતો ભોગ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.